तो नमस्कार मित्रों, खेडूत पुत्र यूट्यूब चैनल में आप सर्व साथीओનું स्वागत છે। मित्रों जाणीशुं આજના તાજા અને મહત્વના સમાચાર। तो मित्रों चैनल में नवा હોય तो खास કરીને ખેડૂત પુત્ર यूट्यूब चैनल ने हजू सुधी तमे सब्सक्राइब नहीं करी तो खास मित्रों ખેડૂત પુત્ર यूट्यूब चैनल ने सब्सक्राइब કરી દેજો, જેથી મિત્રો તમને દરરોજના તાજા અને ખેડૂતોને લગતા સમાચાર છે જે ખેડૂત પુત્ર यूट्यूब ચેનલના માધ્યમથી મળી જાય। તો જોઈએ આજના મુખ્ય સમાચાર। तो मित्रों आजना सौप्रथम समाचार विषे बात करें तो वन नेशन वन इलेक्शन बिल ने मंजूरी। केबिनेटनी बेठक में मोदी सरकारे वन नेशन वन इलेक्शन बिल ने मंजूरी मळी छे। सूत्रों कहेवुं छे के हवेथी सरकार छे जे आ बिल ने गृह में रजू करी सके छे। आगामी सप्ताहे आ शियाळु सत्र में आ बिल लाववामां आवे तेवी शक्यताओ छे। आ पहेला रामनाथ कोविंदना समितिए वन नेशन वन इलेक्शन संबंधित पोतानो रिपोर्ट सरकार ने सौंप्यो हतो। त्यार पछीना समाचार जोईए तो महिलाओने दर महीने मळशे 2100 रुपया। मित्रों केजरीवाले गुरुवारना रोज सवारे दिल्ही केबिनेटनी बेठकमां महिला सम्मान योजनानी जाहेरात करी हती। आ योजना हेठळ सरकार करशे पात्र महिलाओना खातामां दर महीने 1000 रुपया ट्रांसफर करशे। एटલું જ નહીં मित्रों, अरविंद केजरीवाले जाहेरात करी हती के चूंटणी पछी महिलाओने 1000 रुपयाना बदले 2100 रुपया आपवामां आवशे। आवतीकालथी महिलाओ आ योजना माटे नोंधणी करावी शके छे। त्यार पछीना समाचार विषे बात करें तो एक ज दिवस में पैसा डबल। टायर मैन्युफेक्चरिंग कंपनी एमेराल्ड टायर मैन्युफेक्चर्सना आईपीओ शानदार लिस्टिंग थयुं छे। एनएसई एसएमई पर लिस्टेड कंपनीना आईपीओए लिस्टिंग पर ज रोकाणकारोने बम्पर कमानी आपी छे। ₹95 ની કિંમતનો શેર ₹180.50 પર લિસ્ટ થયો હતો અને લિસ્ટિંગ બાદ શેરની કિંમત ₹189.50 ના સ્તરે પહોંચી હતી। આનો અર્થ એ થયો છે કે રોકાણકારોને પહેલા જ દિવસે શેર ફાળવવામાં આવ્યા હતા, તેઓએ તેમના રોકાણ પર 90% વળતર મળ્યું છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો દાદાની સરકારના 2 વર્ષની ઉજવણી। ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની ભાજપ સરકારને 2 વર્ષ પૂરા થયા છે, જે અંતર્ગત આજે ઘણા કાર્યક્રમો યોજાયા છે। રાજ્ય સરકારમાં પસંદગી પામેલા ઉમેદવારોને નિમણૂક પત્ર આપવામાં આવ્યા બાદ અમદાવાદના નારોડામાં એએમસીના શ્રમિક સુવિધા કેન્દ્રનું લોકાર્પણ, ખેડૂતો ઉત્પાદન સંગઠનો સાથે સંવાદ, ગટર સફાઈ માટે 15 જેટિંગ મશીનો, 24D સિલ્ટિંગ મશીનોનું વિતરણ, મહિલા સ્ટાર્ટઅપ અને ઇનોવર્થના સાથે સંવાદ। ત્યાર પછીના સમાચાર જોઈએ તો ગુજરાતમાં વહેલી ચૂંટણી થવાની શક્યતાઓ। વન નેશન વન ઇલેક્શનના પ્રસ્તાવને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી દીધી છે। આવતા અઠવાડિયે સંસદમાં આ બિલ રજૂ થઈ શકે છે। જો આ બિલ પાસ થઈ જશે તો ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી 1 વર્ષ વહેલી આવે તેવી શક્યતાઓ છે। 2027ના બદલે 2026માં ચૂંટણી આવી શકે છે। 2029માં વન નેશન વન ઇલેક્શન લાગુ કરવા માત્ર ગુજરાત જ નહીં 25 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બર 2026 સુધીમાં યોજાવી પડશે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો જનધન યોજના માટે મોટા સમાચાર સામે આવ્યા છે। દેશમાં પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ કુલ 54.03 કરોડ ખાતા ખોલાવવામાં આવ્યા છે અને તેમાંથી 11.30 કરોડ ખાતા નિષ્ક્રિય છે। જો કોઈ ગ્રાહક 2 વર્ષથી વધુ સમય સુધી કોઈ વ્યવહાર ન કરે તો તેને નિષ્ક્રિય ગણવામાં આવે છે। રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ એક મંત્રી સણઘરથી પ્રધાનમંત્રી જનધન યોજનામાં જણાવ્યું હતું કે 20 નવેમ્બર 2024 સુધી નિષ્ક્રિય ખાતાઓમાં 14,750 કરોડ રૂપિયા પડ્યા હતા। જો આવા ખાતામાં લેવડ દેવડ નહીં કરવામાં આવે તો એટલે કે મિત્રો કેવાયસી કરવામાં નહીં આવે તો તે ખાતાને બ્લોક થઈ જશે અને પૈસા પણ બ્લોક થઈ જશે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો ખાદ્યતેલના ભાવમાં ફરી ઘટાડો। મલેશિયા એક્સચેન્જમાં સતત ઘટાડો થતાં બુધવારે દેશના મુખ્ય બજારોમાં તમામ તેલ અને તેલીબિયાના ભાવમાં ઘટાડો નોંધાયો છે। આ સમયગાળા દરમિયાન સરસવ, મગફળી અને સોયાબીન તેલ, તેલીબિયા, ફૂડ પામ ઓઇલ એટલે કે મિત્રો CPO અને પામોલિયન અને કપાસિયા તેલના ભાવમાં ઘટાડા સાથે બંધ થયા હતા। ત્યાર પછીના સમાચાર જોઈએ તો 6 મહિનાથી અનાજ નહીં લીધું તો શું? રેશન કાર્ડમાં એવો પણ નિયમ છે કે જે લોકો લાંબા સમય સુધી રેશન કાર્ડનો ઉપયોગ કરતા નથી તેમનું રેશન કાર્ડ રદ કરવામાં આવે છે। આ માટે અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે। ઉત્તર પ્રદેશમાં પુરવઠા વિભાગ નિયમ અનુસાર જો કોઈ રેશન કાર્ડ ધારક સતત 6 મહિના સુધી રેશન કાર્ડનો ઉપયોગ ન કરે એટલે કે જો તેના પર રાશન લેતો નથી તો એવું માનવામાં આવે છે કે રેશન કાર્ડ ધારકોને રાશનની જરૂર નથી અને રેશન કાર્ડ ધારકનું રેશન કાર્ડ રદ કરવામાં આવે છે। દિલ્હી, હરિયાણામાં 3 મહિના સુધી જો કોઈ રેશન કાર્ડ ધારક રેશન લેતું નથી તો તેમના પણ રેશન કાર્ડ છે જે રદ કરવામાં આવી શકે છે।
ત્યાર પછીના સમાચાર જોઈએ તો હીરા ઉદ્યોગ કારીગરો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતની શાન હીરા ઉદ્યોગ ખાઈ રહ્યો છે હાંચકા. દિવાળી બાદ 2000થી વધુ કારખાના બંધ, 45 લોકોએ ટૂંકાવી જિંદગી. ગુજરાત ડાયમંડ વર્કર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર ડાયમંડ હબ સુરતમાં દિવાળી પછી 40% ફેક્ટરીઓ બંધ થઈ છે. અમદાવાદમાં 30% બંધ થઈ છે, જ્યારે રાજકોટ, અમરેલી અને બોટાદ જેવા શહેરોમાં 50થી 60% બંધ જોવા મળી છે. તેમણે જણાવ્યું છે કે મિત્રો એવું અનુમાન છે કે આ વિસ્તારોની અંદર 2000 હીરાના કારખાનાઓ દિવાળી પછી શરૂ થયા નથી અને હજુ પણ ઘણા કારખાના બંધ રહી શકે છે.